કટ કરાવીને આવી છું. કેવા છે હેર કટમાં? સરસ છે ને? હા. ઓ મમ્મા, તમને શું ખબર પડે છે? ઈ તો માં ચાંદલાની તો ફેશન, લાંબા ચાંદલા ને મોટા ચાંદલાની. હા. અત્યારે જો મેં હેર કટ કરાવ્યા છે, કેવા સરસ લાગે છે જો. લાગે છે ને? હા. બસ ખાલી 100 રૂપિયા જ લીધા છે. હા. એના પાર્લરમાં તો હાવ સસ્તું. હા મમ્મા, 100 રૂપિયામાં થઈ ગયા છે. હે? અરે મમ્મા, તમે તો ચીકણા બહુ છો હાવ. તમને ખબર નથી પડતી હજી. ફેશન છે ફેશન. ચાલો હું હવે જાઉં છું મારી ફ્રેન્ડ સાથે ફરવા. ઓકે મમ્મા, બાય બાય. આજની છોકરીઓનું તો કરવું હું મારે. અહીંયા જો 100 રૂપિયા નાખીને આવી પાર્લરમાં લે. મને કીધું તો હું ન કાપી નાખે, ગટી કરી દે ફસોડી. પણ જો 100 રૂપિયા નાખીને આવી. અટાણ્યું જવા દ્યો. આવા ફેશન કરે ને આવા પાછા કર્યા કેટલા એટલે ટૂંકા કર્યા. આ જી હોય એવું આમ રૂપિયા નાખવા હું કઈ ઘરમાં ખાઈ દે રૂપિયા આપણે. જ્યાં હોય ત્યાં નાખો. હજી તારે નક કરાવા. હવે તું વાયડીની થતી હવે બેહી જાવે. હાય 5000 ના 5000 રૂપિયા ના થાય. એ તું પથારી ફેરાઈમાં, મારી માં પથારી ફેરાઈમાં. હાવ તે તો મને દઈ દીધા. મને કઈ એટલા રૂપિયા હોય. અરે ભગવાન, એટલા રૂપિયા નાખવા એના કરતા હું એ ઘેરે તને રંગી જાય. તું અટાણે રૂપિયા નાખવા ન્યા નથી મરવું તારે. હજી આગળ 100 રૂપિયા નાખીને મરી છો. અટાણે બસ કર હવે. તારા પપ્પાનો પગાર આવશે તો તું કરજે હવે. અટાણે બસ કર. હા. આયા નથી ઝાડવુંથી હું ખખેરી લે. હાલી નીકળી તી રોગી. હે ભગવાન, છોકરાઓના કેમ પૂરા કરવા. એક તો મોંઘવારી ને પછી ઈમાં પાછા આવા ફેન ફતું. અટાણે સમજવું થોડું કોઈને. કોઈ સમજવા તૈયાર જ નથી. આમ ફેશન જાવા દ્યો બાપા ફેશનમાં. હવે તો શું કરે? આયા ગોઠણે તૂટેલા, આયા તૂટેલા. હા આમ તૂટેલા પહેરે લે. ને આપણા જમાનામાં તો ખાલી એટલું તૂટેલું હોય ને તોય રાડું પાડે. હા તૂટેલું છે હાદી દે. ને અટાણે તૂટેલા પહેરે બોલો. એવી ફેશન અટાણે પાછી. અરે ભગવાન, ડૂબી મરો મારા વાલાવ. આમ હાલી નીકળ્યા આમ. અલી બોટલ ઉના ડ્રેસો પહેરીને ફરે બોલો. એમાં પાછી ફેશન એની. હે કિરણ બેન, આ કેટલા વાળી છે? હા 2 રૂપિયા. અરે માં તો 5 રૂપિયામાં મળે. હા અને તમે 2 રૂપિયા ઠોકો. અરે ભગવાન, ના બાપા, મારે એવી નથી લે. 5 રૂપિયા માપો તો લેવી. ના હો, આ જો દે. ને પાછા આમાં કાળા વાળી નથી થતા. આ બેટીમાં તો નીકળી જાય કાળા વાળ. હા ફટ દેખીને આપણે જોઈએ એટલે ફટ દેખીને જરાય નથી રહેતી ને. બીજી છે હા, ઈ રે વધારે પણ એમાં કેમિકલ બહુ હોય ને બે. મને ન ગમે. મને છે ને માથું ચડે. મારા આંખમાં પાછી વેલ છે ને, વેલ છે. ઈ વેલને બહુ નુકસાન કરે આ બાકી. હા નહીં નુકસાન કરે. હા તો હું લઈ લઉં હો. કેટલા ને આવે? હે? હા રામ. પસ્તા તો આદા કરી હાલી. બેટી રે તો ખરી. હા પણ હવે 5 રૂપિયા આપી દે. 10 રૂપિયા નહીં આપું. હા એક લઈ લઉં તો કઈ નહીં. 5 રૂપિયા આપી. હા તો કઈ નહીં. માર ન જોતી જો. એ સોનલ બેન, એ ઓલો વેચવા આવ્યો છે રવિવારી વાળો. એ તમારે લેવી હોય તો પડક્યું ને જાવ લઈ આવી. હાવ સસ્તું છે, અસલનું છે, મસ્તીનું બાપા. કેવી સરસની છે. તમારે જોતી તો લઈ આવો. બતાવો જો કેવી મસ્તીની છે. હા મેં તો જો એક આ પ્લાઝો લીધો છે. કેવો સરસ છે ને. હા અરે કેવી મસ્તીના કાપડ કેવું સરસ છે. લઈ આવો નકર પછી વયો જાહે. હા અરે જાવ ની જલ્દી. છોકરી ન હોય તો કાઈ નહીં, તમે લઈ લેજો, બીજું શું હોય. હા જો આ કુર્તી પણ કેવી સરસની છે જો. જઈ સેરી લાગે મને. મસ્ત લાગે ને. હા મારા મોઢા ઉપર તો બહુ સૂટ કરે છે. બધી સૂટ કરે. રૂપારી રહી ને એકલે. તમે જીર ખામરા છે. હા એ જાવ જલ્દી જાવ નકર પછી વયો જાય. હા મેં એને કીધું. ઓલા બેન પણ આવે છે. જાવ હવે જલ્દી. દોડા જાવ. હા જો ઈ રિક્ષા ઉપાડે છે. હા જાવ. એ ઉપાડે છે ભાઈ. ભલા હે बुरा है जैसा भी है मेरा पति मेरा देवता भला है बुरा है जैसा भी है मेरा पति मेरा देवता मारो पति तो केવો સારો છે હો. તમને ખબર નથી તૈયા બેન, મારો પતિ એવો સારો છે કે મારી તબિયત ખરાબ થાય ને એને એવી ચિંતા થાય કે બાઈક ફરવા ન લઈ જાય. એને ખબર છે કે હું માંદી પડી જાઉં ને બહારનું ખાવ એટલે. હા એ હોટલમાં ક્યાંય કોઈ લઈ ન જાય કેમ કે ખરાબ વસ્તુ હોય ને એટલે એને ખબર છે કે કિરણ માંદી પડી જાય. બહુ મારું ધ્યાન રાખે. મારો પતિ એટલે દેવતા છે હો. તઈએ મારા પતિને કાઈ ના કહેતા હો ગઈ. હા બહુ સારો છે. મારું કેવું ધ્યાન રાખે. હા આખો દી હું થાકી ન જાઉં ને એટલે ઈ કોઈ દી હું જાડી થઈ જાઉં ને એટલે ઈ પછી વધારે પણ ખાવા પણ ન દે મને. મારું એવું ધ્યાન રાખે. 2 જ રોટલી ખાવા દે, વધારે ખાવા ન દે મને. કેમ કે હું માંદા વધારે ખાઉં તો જાડી થઈ જાઉં ને એટલે પતલું મને બહુ પસંદ છે એટલે મને તો છે ને પતલી જ રાખે. 2 જ રોટલી ખાવા દે હો.
બહુ મારું ધ્યાન રાખે. હા ને તમારી પરજા હા આખો દી ટીવી જોવી ભાઈ ને એક મારો પતિ દેવતા એ જો અત્યારે જો લઈને પાર્સલ તૈયાર હા નેગરે ન થાય આપણે મારું તો બહુ ધ્યાન રાખે તૈયાર ચાચા પેદા કરી મારા હાટુ માથે રળાવવા અટાણે જો લોહી પીવે ટીવી ચાલુ કરી દે ટીવી ચાલુ કરી એકા પાર્સલ વાળા મરી ગયા હાવ લોહી પી જાય બાપા બિસ્તારો મારો ધણી કેવો આખો દી મારો વર્ષે ને તડકામાં કામ કરે તૈયાર આ કેવો તડકો ધુમિકાર તડકો બાપા જોતો ખરી ગરમી કેવી છે તો એ તડકામાં કામ કરે કેવો બિસ્તારો આખો દી મહેનત કરે પણ આ મરી ગયા ને તો કાઈ ન પડ્યું હોય હા અને બાધે બસ બીજી વાત નહીં મેં તો કહી જ દીધું આપણે નથી કામ કરવું હા ઈ મરી ગયા કોણ કામ કરે આમ જેટલું આપણે માથે જતા મળીએ ને એટલે ઈને એમ થાય કે આ કામ જોતું હોય છે અરે એના ભાઈ 70 મળી જાય આપણે તૈયાર હા હાલતીનો સ્થા મારે તો કહી જ દેવું કે હાલતીનો સ્થા હા ને રોકડીના રૂપિયા લઈ લેવાના આપણે બીજું કાઈ નહીં આવામાં મને ખબર નહીં પડતી હોય બુદ્ધિ વગરના ટેકનાને કે બિસ્તારો આખો દી હાવામાં તડકામાં બિસ્તારો મારો વર જીવો ડાયો છે તડકામાં કેવું કામ કરતો હોય ને આ બુદ્ધિ વગરનો હાવામાં ખબર નહીં પડતી હોય હાઈ તો ખબર પડે તડકામાં મરે તો હા ને બધાયને કે આમ જોહણ વારે આમ છે તેમ છે પૂછડો છે માઈલો છે જાય એકવાર તડકે તો તને ખબર પડે કાડી ને હમણાં જીરીક છે ને ધંધામાં હારું છે ને તી જોઈ હકતો નથી મળી ગયો હા મને ખબર છે એટલે તો ઈ હું જોહણ ઉપાડો લીધો માઈન ગયા એના કેતા તો 70 મળી જાય અમારે તો તૈયાર મેં તો નાશ પાડી દીધી આપણે કાઈ કામ જ નથી કરવું એની ભેગું એવા જ્ઞાન મત દેવા મારા મોઢામાંથી ને ક્યાંક બોલાઈ જાહે ને ખરાબ લાગે આપણે બોલીએ તો બાકી મારા જેવી ભૂંડી તો કોઈ ન હોય હો હા હમ આવે ને તો એને તોડી લઉં આખી સીરી નાખું ખબર છે હા અને કોઈ જોઈ નથી જાણી નથી ખબર છે એને આ તો મારા વરને જેમ આવે એમ કહી દે એમ થોડું હાલે કઈ નાશ પાડી દીધી આપણે એ ધંધો જ કરવો તૈયાર હા ને એક જો આવ્યો ખારી બિસ્કિટ વાળો આગળી મારો છોકરો છે ને ધોળો જાય છે ખારી બિસ્કિટ લેવા મમ્મી જલ્દી આવ ને આખો દી બબલા લઈ તો કઈ નહીં હો અને ખારી બિસ્કિટ વાળો આવે એટલે ધોળો જ આવે આમ રમ સપડીયો બોલતો આવે લાય 5 રૂપિયા અરે ભગવાન ક્યાંથી ને 5 રૂપિયા કાઢીને દેવા ને ગાઈસ તમે હું હવે જો મારા વિડિયો હવે પૂરો થઈ ગયો વિડિયો આ વિડિયો ગમે તો લાઈક કોમેન્ટ શેર